હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે અમુક એવા પ્રોબ્લેમના સોલ્યુશન કે જે દરેક હાઉસવાઈફ ફેસ કરતી હોય છે. એની સાથે બે એવી ટ્રિક્સ જણાવીશ કે જેનાથી તમે તમારા ઇલેક્ટ્રિસિટીની બચત કરી શકો છો. આજની ફર્સ્ટ ટ્રીક છે વોટર બોટલને લઈને. ઘરની અંદર આપણે પાણી ભરવા માટે વોટર બોટલનો યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે આ ટાઈપની પાણીની બોટલ છે બાળકોને ભરીને આપતા હોઈએ ત્યારે ઘણી વખત બાળકો છે પૂરું પાણી નથી પીતા અને પાણી છે બોટલની અંદર જ પડ્યું રહે છે, જેના કારણે બોટલની નીચેના તળિયામાં આ રીતના પાણી નીચે લેયર જામી જાય છે અને અમુક ટાઈમ પછી બોટલમાંથી વાસ આવવા લાગે છે. તો આજે તમને એક એવી ટ્રીક જણાવીશ જેનાથી તમે બોટલને એકદમ સારી રીતના ક્લીન કરી શકો છો. તો એના માટે જે વોટર બોટલ છે એની અંદર અડધી ચમચી જેટલા આપણે બેકિંગ સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડું અહીંયા આપણે વિનેગર ઉમેરી દેવાનો છે. તો 1 ચમચી જેટલું મેં અહીંયા વિનેગર લઈ લીધું છે. આ બંનેને આપણે આ રીતના મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું એની અંદર આપણે નોર્મલ પાણી ઉમેરી દઈશું અને આને આપણે 15 થી 20 મિનિટ જેવું સાઈડ પર મૂકી દેવાનું છે. 15 થી 20 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે બોટલની અંદરથી જે બેકિંગ સોડા અને વિનેગરનું સોલ્યુશન છે એને કાઢી લઈ અને એને સાફ પાણીથી વોશ કરી લઈશું. બેકિંગ સોડા અને વિનેગરના લીધે બોટલની અંદર જેટલા પણ જર્મ્સ બેક્ટેરિયા હશે એ બધા આસાનીથી દૂર થઈ જાય છે. તો આ રીતે એને 2 થી 3 પાણીએ આપણે વોશ કરી લેવાનું છે અને 2 થી 3 પાણીએ વોશ કર્યા બાદ એને એર ડ્રાય થવા માટે આપણે છોડી દઈશું. જ્યારે બોટલ એર ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એક ન્યૂઝપેપર લઈ લઈશું. ન્યૂઝપેપરનો આપણે આ રીતના બોલ બનાવી લેવાનો છે. ન્યૂઝપેપર છે એને બોટલની અંદર મૂકવાથી બોટલની અંદર જેટલી પણ વાસ હોય એ બધી દૂર થઈ જાય છે. હવે ફક્ત જ્યારે પણ આપણે બોટલની અંદર પાણી ભરવું હોય ત્યારે આની અંદરથી એક ન્યૂઝપેપર છે કાઢી લેવાનું. તો આ રીતના બોટલની અંદર જેટલી પણ વાસ હોય એ આસાનીથી તમે દૂર કરી શકો છો. તો આજની આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. આજની નેક્સ્ટ ટ્રીક જોઈએ. આપણા ઘરની અંદર આ ટાઈપના લંચ બોક્સ હોય છે બાળકોના. એના સિવાય બીજા પણ એવા ઘણા કન્ટેનર હોય છે કે જેના ઢાંકણની અંદર આપણને એક લીડ આપવામાં આવે છે અને આ લીડ છે અમુક ટાઈમના યુઝ પછી એકદમ લૂઝ પડી જાય છે, જેના કારણે આપણે બાળકોને કોઈ પણ નાસ્તો બનાવીને આપીએ અથવા કોઈ પણ કન્ટેનરની અંદર કોઈ બીજી વસ્તુ ભરીએ તો પણ એ લૂઝ થવા લાગે છે અને એના કારણે ખાવાનું બધું લીકેજ થાય છે. તો એવું ના થાય એના માટે આજે તમને એક સિમ્પલ ટ્રીક જણાવીશ. તો જેટલી પણ આ ટાઈપની લીડ હોય એને આપણે આ રીતના કાઢી લેવાની છે. તો અહીંયા મેં લંચ બોક્સની જે આ લીડ છે એને કાઢી લીધી છે અને હવે આ લીડને આપણે ફ્રીઝરની અંદર અડધો કલાક માટે મૂકી દઈશું. ફ્રીઝરની અંદર અડધો કલાક માટે આ મૂકવાથી એકદમ એ કડક થઈ જાય છે અને એકદમ સારી રીતના વર્ક કરે છે. તો અડધો કલાક થઈ ગયો છે ત્યારબાદ હવે આપણે આ લીડને ફરીથી આની અંદર મૂકી દઈશું. તો હવે આની અંદર કોઈ પણ આપણે જમવાનું કે કંઈ પણ વસ્તુ ભરીશું તો આમાંથી બિલકુલ લીકેજ નહીં થાય. તો આ રીતના તમે આસાનીથી ઘરે જ તમારા કોઈ પણ લંચ બોક્સ હોય અથવા કોઈ કન્ટેનર હોય તો એના લીડને આસાનીથી ઠીક કરી શકો છો. જો તમારા કુકરની જે રિંગ આવે એ પણ આ રીતના લૂઝ થઈ ગઈ હોય તો તમે આ ટ્રીકનો યુઝ એમાં પણ કરી શકો છો. એનાથી કુકરની રિંગ પણ એકદમ ઠીક થઈ જાય છે. દરેકના ઘરમાં તાંબાના વાસણ તો જોવા મળતા જ હોય છે, પરંતુ તાંબાના વાસણ જલ્દી કાળા પડી જાય છે તેમજ તેનો કલર પણ બદલાઈ જાય છે. તો આજે એને એકદમ આસાનીથી સાફ કરવાની તમારી સાથે ટ્રીક શેર કરીશ. જો તમારી પાસે પીતાંબરી છે એ ના હોય તો તમે એને ઘરે જ આસાનીથી ક્લીન કરી શકો છો. તો એના માટે 1 ચમચી જેટલી મેં અહીંયા માટી લઈ લીધી છે. આપણા ઘરની અંદર જે નાના ઝાડના કુંડા હોય એમાંથી તમે માટી લઈ શકો છો. આ માટીની અંદર આપણે 1 ચમચી જેટલું ખાવાનું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ 1 થી 2 ચમચી જેટલું આપણે અહીંયા વિનેગર ઉમેરી દેવાનું છે. વિનેગર અને મીઠાના લીધે આપણા જે તાંબાના વાસણ છે એકદમ સરસ રીતના ક્લીન થઈ જાય છે. તો હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો પહેલાંના જમાનામાં વાસણને ક્લીન કરવા માટે માટીનો જ ઉપયોગ થતો હતો. માટીથી એકદમ આસાનીથી કોઈ પણ વસ્તુને ક્લીન કરી શકાય છે. તો હવે આ મિશ્રણની મદદથી આપણે જે તાંબાના વાસણ છે એના પર આ રીતના લગાવી દેવાનું છે અને એને હાથેથી રબ કરવાનું છે. તમે જો કોઈ પણ માર્કેટમાંથી કેમિકલવાળા પ્રોડક્ટ ના ખરીદવા માંગતા હોય તો તમે આ રીતના ઘરમાં રહેલી વસ્તુમાંથી તાંબાના વાસણને એકદમ નવા જેવા ચમકાવી શકો છો. આમાં બિલકુલ પણ ટાઈમ વેસ્ટ નથી થતો આપણો અને આપણે બિલકુલ પણ ઘસવાની પણ જરૂર નથી રહેતી. બસ આ રીતના આસાનીથી માટી લગાવવાથી આ જે તાંબાના વાસણ ઉપરની જેટલી પણ કાળાશ હોય એ બધી કાળાશ દૂર થઈ જાય છે. તો આ રીતના આપણે એને 1 થી 2 મિનિટ જેવું રબ કરીશું. તો 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એના ઉપરની જેટલી કાળાશ છે એ બધી આ રીતના દૂર થતી રહે છે.
તો આ રીતના આપણે માટીથી જ એને આસાનીથી ઘરે જ ક્લીન કરી શકીએ છીએ. તો 2 થી 3 મિનિટ જેવું આપણે એને રબ કરતા રહીશું. તો આપણા પૂજા ઘરની અંદર જે બીજા તાંબાના વાસણ હોય એની અંદર પણ આ રીતના તમે કાળાશ દૂર કરી શકો છો. તો હવે આને આપણે વોશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે તાંબાના વાસણની અંદર આ રીતના ચમક આવી જાય છે. તો માટીથી એને આસાનીથી ક્લીન કરી શકાય છે. હવે જોઈશું આપણે 2 એવી ટ્રીક કે જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટીને સેવ કરી શકીએ છીએ. ફ્રીજની અંદર સૌથી વધુ ઇલેક્ટ્રિસિટી વપરાય છે. ખાસ કરીને એના ડોરની અંદર આપણને એક આ રીતનું રબર આપવામાં આવેલું હોય છે. જો આ રબર અમુક ટાઈમ પછી લૂઝ થઈ જાય તો એની અંદર હવા જવા લાગે છે, જેના કારણે સૌથી વધારે ઇલેક્ટ્રિસિટી વપરાય છે. તો આપણે એને ઘરે જ ચેક કરી શકીએ છીએ કે આપણું રબર છે એ બરાબર વર્ક કરે છે કે નહીં. તો એના માટે આપણે લઈ લઈશું એક ન્યૂઝપેપર અને ન્યૂઝપેપરને આ રીતના ડોરમાં લગાવી અને ડોરને બંધ કરી દઈશું. હવે તમે આ ન્યૂઝપેપર જો આ રીતના ખેંચશો તો ન્યૂઝપેપર આસાનીથી બહાર આવી જશે. તો એનો મતલબ કે તમારું જે રબર છે એ લૂઝ થઈ ગયું છે. અને જો એ આસાનીથી નથી નીકળતું તો એનો મતલબ રબર આપણું બરાબર છે. જો એ આસાનીથી નીકળી જાય તો એને રબરને તમારે ચેન્જ કરવું પડે. જો રબર છે એ લૂઝ હોય તો સૌથી વધારે ઇલેક્ટ્રિસિટી વપરાય છે અને આપણું લાઇટ બિલ પણ વધારે આવે છે. નેક્સ્ટ ટ્રીક છે ફ્રીઝરને લઈને. નોર્મલી આપણે ફ્રીઝરનો ઉપયોગ છે બરફ જમાવવા માટે કરતા હોઈએ છીએ, પણ ઘણી વખત આ ફ્રીઝરની અંદર આ રીતના બરફનો પહાડ જામી જાય છે. બરફ વધારે જામવાના લીધે એની અંદર રહેલા નાના નાના છે બ્લોક થઈ જાય છે, જેના લીધે પ્રોપર કુલિંગ નથી થતું. અને પ્રોપર કુલિંગ ના થાય ત્યારે ફ્રીઝર છે એ વધારે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરે છે. તો એવું ના થાય એના માટે આપણે ડિફ્રોઝનું બટન દબાવી અને જેટલો પણ બરફ છે એને પીગળાવી દેવાનો છે. તો આ રીતના ફ્રીઝરની અંદરથી બધો જે બરફ છે એ પીગળી ગયો છે. હવે આપણે એક ચાય ગળવાની ગાળણી લઈ લઈશું. આ ગાળણીની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને ગાળણીની મદદથી ફ્રીઝરની અંદર આપણે મીઠું છે આ રીતના છાંટી દેવાનું છે. મીઠું એની અંદર હોવાથી જે બરફનો પહાડ જામે છે એ નહીં જામે. જેટલો આપણે બરફ જમાવવા માટે મૂકશું એ જ બરફ જામશે. અને વધારે બરફ ના જામવાના કારણે એની અંદર પ્રોપર કુલિંગ રહેશે, જેના કારણે ફ્રીઝર છે વધારે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ નહીં કરે અને જે લાઇટ બિલ છે એ પણ વધારે નહીં આવે. તો આ ટ્રીકને ફોલો કરી અને તમે ફ્રીઝરની અંદર જો તમારે વધારે પડતું બરફ જામી જતો હોય તો એનાથી બચી શકો છો. આજની લાસ્ટ ટ્રીક જોઈ લઈએ. રોટલી બનાવવા માટે આપણે આ રીતના લોઢાના તવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને સાફ કરતી વખતે તવો ધીમે ધીમે ઘસાવા લાગે છે. સતત ઉપયોગમાં લેવાના કારણે તવો પાતળો થઈ જાય છે અને જ્યારે આપણે રોટલી બનાવીએ ત્યારે રોટલી બળી જાય છે અને કડક થઈ જાય છે. તો એવું ના થાય એના માટે આજે તમારી સાથે એક ટ્રીક શેર કરીશ. તો સૌથી પહેલાં ગેસ ઓન કરી અને તવાને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. આ મીઠાનો જ્યાં સુધી કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. તો ગેસની આંચ અત્યારે મેં મીડિયમ રાખી છે. તમે વિચારી રહ્યા છો કે આખરે મીઠું એવું તો શું જાદુ કરશે? તો આ મીઠું છે એ ફેલાવાના કારણે તવા પર એનું એક પાતળું લેયર બની જાય છે, જેના લીધે આપણે જ્યારે રોટલી શેકીએ ત્યારે જલ્દીથી બળતી નથી તેમજ કડક નથી થતી. આ મીઠાનો ઉપયોગ તમે વારંવાર કરી શકો છો. તો આ મીઠાને તમે કોઈ પણ ડબ્બાની અંદર ભરી અને મૂકી શકો છો. તો 3 થી 4 મિનિટ જેવું મીઠાને આપણે શેકતા રહેવાનું છે, જેથી એની એક લેયર બની જાય. અને જ્યારે મીઠાનો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ મીઠાને કાઢી અને તવાને આપણે ટીશ્યુ પેપરથી સાફ કરી લેવાનો છે. અને ત્યારબાદ તમે તવાને રોટલી બનાવવા માટે યુઝ કરી શકો છો. આજની આ બધી ટ્રીક છે જો તમારા માટે હેલ્પફુલ રહી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરી દેજો.